પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા આજે પાટીદાર સમાજના યુવાનોને હથિયાર લાયસન્સ આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી શહેર અને જિલ્લામાં 150 ગામમાં 60,000 પાટીદાર પરિવાર રહે છે। અનેક પરિવારો વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હની ટ્રેપનો શિકાર બન્યા છે। આવા ભોગ બનેલા પરિવારોની સંખ્યા દિવસે ને દિવસે વધી જ રહી છે, ત્યારે તંત્રના કેટલાક લોકોને પણ આ ગુંડાઓ સાથે મિલીભગત હોય એ રીતે વર્તન કરી ન્યાય આપવામાં આવતો નથી। તો આવડો મોટો પાટીદાર પરિવાર જિલ્લામાં રહેતો હોય ત્યારે છાસવારે વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હની ટ્રેપના બનાવો બનતા જ રહે છે અને તંત્રની મદદ ન મળતી હોય ત્યારે રક્ષક જ ભક્ષક બનતા હોય છે। જેથી યુવાનોને હથિયાર પરવાનગી આપવામાં આવે જેથી તેઓ પાટીદાર પરિવારોની સુરક્ષા કરી શકે તેવી માંગ કરવામાં આવી છે। આજે પાટીદાર સમાજના હજારો યુવાનો અહીંયા એકત્રિત થયા છે અને 500થી વધુ અરજી કલેક્ટરશ્રીને આપી છે કે અમને અમારા સ્વરક્ષણ માટે, અમારી માલ મિલકતની રક્ષા માટે, બેન દીકરીઓના રક્ષણ માટે અને ગુંડાગીરી, લુકાગીરી, હની ટ્રેપ, દાદાગીરી, વ્યાજખોરી અને ભૂમાફિયાઓથી રક્ષણ મળે, સ્વરક્ષણ માટે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો। એ માંગણી આજે હજારો પાટીદાર યુવાનો અહીં એકત્રિત થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્રના રૂપમાં આપી છે। કલેક્ટરશ્રી અમારું પોઝિટિવ વાત સાંભળી છે અને અમે વિનંતી કરી છે કે લાગતા વળગતા તમામ અધિકારી એ એક્ટિવ થાય અને જે ગુંડા, લુખ્ખા પાટીદાર સમાજ જ નહીં પણ મોરબીની આમ જનતાને પજવે છે, હેરાન કરે છે, દાદાગીરી કરે છે, એવા તમામને નાથ મોયડા નાખે। ગુંડાની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી, ગુંડો એ ગુંડો હોય છે અને ગુંડાને કોઈ જ સપોર્ટ આમ તો કરતું હોતું નથી। એટલે તંત્રને પણ આજે વિનંતી કરીએ છીએ મીડિયાના માધ્યમથી કે એક્ટિવ થઈને એકવાર આ મોરબીને ગુંડા મુક્ત મોરબી કરી દો। આ ઉદ્યોગની નગરી છે। પાટીદાર સમાજ ખાસ વિદેશોથી કરોડો રૂપિયાનું સિરામિકના કારખાનામાં હુંડિયામણ રડી અને ગુજરાત સરકાર અને દેશની સરકારને ટેક્સ ભરે છે, તો એની જાનમાલની રક્ષા કરવાનું કામ એ તંત્રનું છે, સરકારનું છે, ગૃહ મંત્રાલયનું છે। પણ ક્યાંક આ તંત્ર વામડું નીમડું છે અને ગુંડાઓને સપોર્ટ કરતું હોય એવું મહેસૂસ પાટીદાર સમાજ અને પ્રજા કરી રહી છે। તો આ તકે તમારા માધ્યમથી એટલી જ વિનંતી છે કે કલેક્ટર સાહેબે અમને સાંભળ્યા છે ને યોગ્ય નિર્ણય લેશે એવું અમને લાગી રહ્યું છે। જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં અમારી ટીમ છે, ટીમની સાથે પાટીદાર યુવા સેવા સંઘ નામની મોરબી જિલ્લામાં કાર્યરત એક સંસ્થા છે, એના બેનર નીચેની ટીમ છે। એ ટીમ સાથે મળીને આગામી કાર્યક્રમ નક્કી કરશું। પરંતુ અમને લાગે છે કે જો આટલા લોકો એકત્રિત થાય અને કલેક્ટરશ્રી અને અધિકારી અને તંત્ર કામ ન કરે તો પછી આમાં જાવું ક્યાં? જો રક્ષક જ ભક્ષક હોય તો કંઈ સવાલ નથી। પણ મને વિશ્વાસ છે આ ટીમ અને અમારા આ મિત્રો જેટલા આવ્યા છે આજે આ તડકો સહન કરી, કામ ધંધો ખોટી કરીને, એવું લાગે છે કે તંત્ર એક્ટિવ થશે અને ગુંડાઓને ચોક્કસ નાથ મોયડો નાખશે। આજે પાટીદાર યુવા સંઘની રચના કરવામાં આવી છે તે બાબત અત્યારે જાણવા મળી કે મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે જે થોડી ઘણી તકલીફ ક્યાંક થઈ હશે, વ્યાજખોરોનો જે આતંક હશે ને એમાં 2 થી 5 જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી હશે એવી ના આગેવાન શ્રી દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી અને તે અન્વયે કોલેજ અને સ્કૂલે જતા ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છોકરાઓ છોકરીઓને આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે તો એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે, સ્વરક્ષણ માટે, હથિયારના લાયસન્સ માટે એક સાથે 150 થી 200 જેટલી અરજીઓ એમને કરેલી છે। હથિયાર લાયસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ અત્રેથી ઇસ્યુ કરવામાં આવે છે। ફોર્મની ચકાસણી કરી અને જિલ્લા પોલીસ અધિક્ષકનો અભિપ્રાય લઈને તો એ અરજી અન્વયે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હશે તે અત્રેથી તાત્કાલિક કરવામાં આવશે। બીજી બાબત એમને જે જણાવી કે જે રીતે મોરબીના લોકોને કોઈપણ પ્રકારની તકલીફ હશે તો એ તકલીફ દૂર કરવા માટે અત્રેથી જિલ્લાના પોલીસ અધિક્ષકને સૂચના આપવામાં આવશે અને રાજ્ય સરકારને પણ આ બાબતે અહેવાલ કરી અને આ અન્વયે પ્રજાને કોઈ તકલીફ ના પડે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મોરબીમાં ખૂબ સારી રીતે જળવાઈ રહે, સુલેહ અને શાંતિ રહે